વંદે ગુજરાત. વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. હું ડીવી ઠકરાર ITI ગોંડલ ખાતે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે સર્વિસ કરું છું. આજનો આપણો સબ્જેક્ટ છે એનર્જી મીટર, પાવર ફેક્ટર મીટર અને ફ્રીક્વન્સી મીટર, તેમની રચના અને કાર્ય સિદ્ધાંત. એનર્જી મીટર KWH મીટર તરીકે પણ ઓળખાય છે. એટલે એનર્જી કે કિલોવોટ અવર. કિલોવોટ અવર મીટર કિલોવોટ અવરનું માપન કરે છે. પાવર ફેક્ટર મીટર cos5 મીટર તરીકે ઓળખાય છે. cos5 એટલે પાવર ફેક્ટર. ફ્રીક્વન્સી મીટર HZ મીટર એટલે કે હર્ટ્ઝ મીટર ફ્રીક્વન્સીનું માપન કરે છે. તો આ ત્રણેય મીટરો આપણે જે ડિસ્પ્લે ઉપર જોયા એમના વિશે શીખવાનું, સમજવાનું, એમની રચના અને કાર્ય પદ્ધતિ જોવાની છે. પહેલાં એનર્જી મીટરની વાત કરીએ. એનર્જી મીટરની રચનામાં ડ્રાઇવિંગ સિસ્ટમ, મૂવિંગ સિસ્ટમ, બ્રેકિંગ સિસ્ટમ અને રજિસ્ટરિંગ સિસ્ટમ એમ 4 સિસ્ટમની રચના બનેલી હોય છે. ડ્રાઇવિંગ સિસ્ટમને ડ્રાઈવ કરે છે. મૂવિંગ સિસ્ટમ મૂવ કરે છે. બ્રેકિંગ માટે બ્રેક મેગ્નેટ ગોઠવેલો હોય છે, બ્રેકિંગ સિસ્ટમ. અને રજિસ્ટરિંગ એટલે કે આઉટપુટ જે છે, મીટરનું આઉટપુટ ડિસ્પ્લે પર મળે તે માટે બ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે. મિત્રો, એનર્જી મીટરની રચના જોઈએ તો આ એનર્જી મીટર એને સર્કિટ ડાયાગ્રામ જોવા મળે છે. આમાં ઈ શેપનો લીંબ, ઈ શેપનું મેગ્નેટ અને સી શેપનું મેગ્નેટ. ઈ શેપનું મેગ્નેટ જે છે એમાં સેન્ટર લીંબ પર એક કોઇલ બેસાડવામાં આવે છે. કોઇલના 2 છેડા અહીંયા 2 ટર્મિનલ બતાવેલા છે. આ કોઇલને પ્રેશર કોઇલ તરીકે ઓળખવામાં આવે છે. સી મેગ્નેટ જે છે, સી મેગ્નેટ ઉપર એક કોઇલ વીંટાળવામાં આવે છે. આ કોઇલને કરંટ કોઇલ કહેવામાં આવે છે. કરંટ કોઇલના ટર્ન્સ ઓછા અને તાર જાડો હોય છે, જ્યારે પ્રેશર કોઇલ પાતળા અને વધુ ટર્ન્સની બનેલી હોય છે. આ સ્પિન્ડલ છે. અહીંયા વચ્ચે એક એલ્યુમિનિયમ ડિસ્ક બેસાડેલી છે, જ્વેલ બેરિંગ છે, અને અહીંયા ગિયર ટ્રેન સાથે રજિસ્ટરિંગ સિસ્ટમ જોડેલી હોય છે. અહીંયા આ બ્રેક મેગ્નેટ લગાવેલું છે. ઇન્ડક્ટિવ લોડ એડજસ્ટમેન્ટ માટે સી મેગ્નેટ પર કોઇલ વીંટાળેલી હોય છે. તો આ આખી એનર્જી મીટરની રચના થઈ. ડ્રાઇવિંગ સિસ્ટમ, મૂવિંગ સિસ્ટમ, બ્રેકિંગ સિસ્ટમ અને રજિસ્ટરિંગ સિસ્ટમ. ડ્રાઇવિંગ સિસ્ટમ ઈ અને સી શેપના ઇલેક્ટ્રોમેગ્નેટ ગોઠવેલા છે. મૂવિંગ સિસ્ટમમાં સ્પિન્ડલ, એલ્યુમિનિયમ ડિસ્ક અને સ્પિન્ડલની ઉપર અને નીચે જ્વેલ બેરિંગ લગાવેલા હોય છે. બ્રેકિંગ સિસ્ટમ માટે આ બ્રેક મેગ્નેટ, પરમેનન્ટ બ્રેક મેગ્નેટનો ઉપયોગ થાય છે. રજિસ્ટરિંગ સિસ્ટમ એમાં આ જ્વેલ બેરિંગ દ્વારા ગિયર ટ્રેન ગોઠવેલી છે. હવે જ્યારે ડિસ્ક મૂવ થશે એટલે કે ગોળ ગોળ ફરશે ત્યારે ડિસ્ક સાથે સ્પિન્ડલ પણ
મૂવ થશે અને તેની સાથે જોડેલા ગિયરને કારણે તેનું આઉટપુટ, જે ગિયર ટ્રેન દ્વારા આઉટપુટ સાયક્લોમીટર ટાઈપના સિસ્ટમમાં જોવા મળે છે. સાયક્લોમીટર ટાઈપમાં 0 થી 9 ડિજિટ ફરે ત્યારે 100નું 1 ડિજિટ ફરે. 0 થી 99નું ડિજિટ પૂરું થઈ જાય ત્યારે પછી 1000નું યુનિટ આવે. આ પ્રમાણે સાયક્લોમીટર ટાઈપના ડિસ્પ્લેમાં સિસ્ટમ ગોઠવેલી હોય છે. એનર્જી મીટર કાર્ય સિદ્ધાંત. એનર્જી મીટરનો કાર્ય સિદ્ધાંત ઓલ્ટરનેટિંગ ફ્લક્સ અને એલ્યુમિનિયમ ડિસ્કમાં ઇન્ડ્યુસ થતા એડી કરંટના ઇન્ટરેક્શનને કારણે ડિસ્ક પર ટોર્ક લાગુ પડે છે. ડિસ્કમાં એડી કરંટ ઇન્ડક્શનને કારણે ઇન્ડ્યુસ થતો હોવાથી ઇન્ડક્શન પ્રકારનું મીટર કહેવાય છે. ઓલ્ટરનેટિંગ ફ્લક્સ અને એલ્યુમિનિયમ ડિસ્કમાં ઇન્ડ્યુસ થતા એડી કરંટના ઇન્ડક્શનને કારણે જ્યારે પ્રેશર કોઇલ સપ્લાયની પેરેલલમાં જોડવામાં આવે છે, કરંટ કોઇલ સપ્લાયની સિરીઝમાં જોડવામાં આવે છે. એનર્જી મીટરનું જ્યારે કનેક્શન કરવામાં આવે છે ત્યારે કરંટ કોઇલમાંથી પસાર થતા કરંટના પ્રમાણમાં અને પ્રેશર કોઇલ એક્રોસ જે વોલ્ટેજને કારણે તેમાંથી કરંટ પસાર થાય છે તેને કારણે ચુંબકીય ક્ષેત્ર બને છે. આ ચુંબકીય ક્ષેત્ર એલ્યુમિનિયમ ડિસ્કને કટ કરે છે. અહીંયા જુઓ, આ એલ્યુમિનિયમ ડિસ્ક છે. હવે આ પીસી અને આ સીસી. સીસી એટલે કરંટ કોઇલ, પીસી એટલે પ્રેશર કોઇલ. એટલે ઓલ્ટરનેટિંગ ફ્લક્સ અને એલ્યુમિનિયમ ડિસ્કમાં ઇન્ડ્યુસ થતા એડી કરંટ, એ બંને વચ્ચે ઇન્ટરેક્શન થાય છે. એલ્યુમિનિયમ ડિસ્ક જ્યારે મેગ્નેટિક ફિલ્ડને કટ કરે છે ત્યારે તેમાં આ એલ્યુમિનિયમ ડિસ્ક મેગ્નેટિક ફિલ્ડને કટ કરે ત્યારે એડી કરંટ ઇન્ડ્યુસ થાય છે. આ એડી કરંટ અને ઓલ્ટરનેટિંગ ફ્લક્સ બંનેના ઇન્ટરેક્શનને કારણે ડિસ્ક પર ટોર્ક લાગુ પડે છે. પરિણામે ડિસ્ક મૂવ થાય છે, ડિસ્ક ગોળ ગોળ ફરે છે. આમ ઇન્ડક્શનના પ્રિન્સિપલ ઉપર આ મીટર વર્ક કરતું હોવાથી ઇન્ડક્શન પ્રકારનું મીટર કહેવામાં આવે છે. એનર્જી મીટરના કનેક્શન જુઓ, આ સિંગલ ફેઝ એનર્જી મીટર છે. LN ઇનપુટ, NL આઉટપુટ. એટલે આ બે કનેક્શન મેઇન્સમાંથી આવે છે, આ બે કનેક્શન લોડ તરફ જાય છે. આ સિંગલ ફેઝ છે. સિંગલ ફેઝમાં એક લાઇન અને એક ન્યુટ્રલ. લાઇન એટલે કે ફેઝ અને ન્યુટ્રલ. હવે મેઇન્સ સપ્લાય અહીંયા આપવામાં આવે છે. મેઇન્સ સપ્લાય આપીએ ત્યારે મીટર, મેઇન્સ સપ્લાય આપીએ અને લોડ જોડીએ એટલે મીટર વર્ક કરે છે. એલ્યુમિનિયમ ડિસ્ક ફરવાનું ચાલુ થાય છે. અહીંયા L અને આ L, આ બંનેની સિરીઝમાં કરંટ કોઇલ લાગે છે અને પ્રેશર કોઇલ L અને N એટલે કે લાઇન અને ન્યુટ્રલ વચ્ચે લાગી છે. કનેક્શન માટે LN ઇનપુટ ટર્મિનલમાં ફેઝ વાયર છે એ L પર આપવાનો, ન્યુટ્રલ વાયર N પર આપવાનો. એટલે આ બે કનેક્શન મેઇન્સમાંથી આવશે. લોડ અહીંયાથી લેવાનો છે, N અને L આ બે ઉપરથી લોડ લેવામાં આવે છે. લાઇન આઉટપુટ અને આ ન્યુટ્રલ આઉટપુટ. 3 ફેઝ મીટર જોઈએ તો મિત્રો, 3 ફેઝમાં આકૃતિમાં જે દર્શાવેલ છે 3 ફેઝ 4 વાયર છે. એટલે કે 3 ફેઝ 4 વાયર સિસ્ટમમાં 4 વાયર હોય છે, R, Y, B અને N. તો અહીંયા R ઇનપુટ, R આઉટપુટ, B ઇનપુટ, B આઉટપુટ, Y ઇનપુટ, Y આઉટપુટ. આ ન્યુટ્રલ, ન્યુટ્રલ લિંક સાથે જોડાય છે અને અહીંયાથી આઉટપુટ. એટલે આ કનેક્શન લોડમાં જાય છે. આ કનેક્શન 3 ફેઝ મેઇન સપ્લાયમાંથી લેવામાં આવે છે. એટલે 3 ફેઝ મેઇન સપ્લાયનો R ફેઝ અહીંયા આપવાનો,
બી ફેઝ જે છે અહીંયા આપવાનો, વાય ફેઝ અહીંયા, અને ન્યુટ્રલ અહીંયા ન્યુટ્રલ લિંક સાથે. તો આ જે 4 વાયર રહ્યા મેન્સ ઇનપુટ મેન્સ સપ્લાયના છે અને આ આઉટપુટ છે. પાવર ફેક્ટર મીટર, ડાયનામોમીટર ટાઈપ પાવર ફેક્ટર મીટર અહીંયા બતાવેલું છે. ડાયનામોમીટરના સિદ્ધાંત પર કાર્ય કરે છે. પાવર ફેક્ટર મીટર પાવર ફેક્ટર માપે છે. આપણે જાણીએ છીએ કે પાવર ફેક્ટર યુનિટી, લીડિંગ અથવા લેગિંગ સ્કેલ છે. યુનિટી, લીડિંગ અને લેગિંગ આ પોઇન્ટર લગાવેલો છે. અહીંયા એની પાવર ફેક્ટર મીટરની અંદરની રચના જોઈએ તો ફિક્સ કોઇલ F1 અને F2 આ બંને ફિક્સ કોઇલ છે. આ ફિક્સ કોઇલ F1, આ ફિક્સ કોઇલ F2, સિરીઝમાં બંને કોઇલ જોડવામાં આવે છે. મૂવિંગ કોઇલ, આ મૂવિંગ કોઇલ છે. M1 અને M2 આ બંને મૂવિંગ કોઇલ છે. કનેક્શન M1ની સિરીઝમાં એક ઇન્ડક્ટર L જોડવામાં આવે છે અને M2ની સિરીઝમાં રજિસ્ટર R જોડવામાં આવે છે. પરિણામે M2માંથી કરંટ પસાર થતો હોય અને M1માંથી કરંટ પસાર જે થાય છે એ કરંટ બંને વચ્ચે આઉટ ઓફ ફેઝ હોય છે, એટલે કે બંને કરંટ ઇન ફેઝમાં હોતા નથી. હવે અહીંયા એસી સપ્લાય આપવામાં આવે છે અને અહીંયા આઉટપુટ લોડ જોડવામાં આવે છે RL. હવે જ્યારે એસી સપ્લાય આપીએ ત્યારે આઉટપુટ અહીંયા આપણને જે પ્રમાણે પાવર ફેક્ટર હોય લોડનું એ પ્રમાણે ડિસ્પ્લે પર આપણને જોવા મળશે. હવે જ્યારે એસી સપ્લાય ઇન ફેઝ હશે, એટલે કે યુનિટી પાવર ફેક્ટરવાળો સપ્લાય હશે, તો જ્યારે પાવર ફેક્ટર યુનિટી હોય ત્યારે યુનિટી પાવર ફેક્ટર વખતે F1 અને F2 એમાંથી જે કરંટ પસાર થાય છે એ વોલ્ટેજના ફેઝમાં હોય છે. પરિણામે M2 આમાંથી પસાર થતો કરંટ પણ ઇન ફેઝમાં હોય છે. એટલે એક જ ફેઝમાં હોવાથી આ ડિસ્ક પર વચ્ચે આ જે સ્પિન્ડલ સાથે જે પોઇન્ટર છે અહીંયા જોડેલું છે મૂવિંગ કોઇલ સાથે, મૂવિંગ કોઇલ પર ટોર્ક લાગતો નથી, તેથી મૂવિંગ કોઇલ સ્થિર જ રહેશે યુનિટી પાવર ફેક્ટર વખતે. લેગિંગ પાવર ફેક્ટર, જ્યારે લેગિંગ પાવર ફેક્ટર હશે ત્યારે કોઇલ M2 એમાંથી જે કરંટ પસાર થાય છે અને M1માંથી જે કરંટ પસાર થાય છે બંને વચ્ચે ફેઝ ડિફરન્સ હશે. તો ફિક્સ કોઇલ F1માંથી જે કરંટ પસાર થાય છે તે કરંટ અને ફિક્સ કોઇલના વોલ્ટેજ બંને વચ્ચે ફેઝ ડિફરન્સ હશે. પરિણામે આ મૂવિંગ સિસ્ટમને ટોર્ક લાગે છે અને પોઇન્ટર જમણી સાઈડ મૂવ થશે. લીડિંગ પાવર ફેક્ટર વખતે કોઇલ M2માંથી જે કરંટ પસાર થાય છે એ અને M1માંથી કરંટ પસાર થાય છે એ બંને વચ્ચે ફેઝ ડિફરન્સ મળશે. ફેઝ ડિસ્પ્લેસમેન્ટને કારણે મૂવિંગ સિસ્ટમ ડાબી સાઈડ રોટેટ થાય છે, પરિણામે પોઇન્ટર પણ ડાબી સાઈડ રોટેટ થાય છે. આમ ફિક્સ કોઇલ ફિક્સ હોય છે, મૂવિંગ કોઇલ વચ્ચે સેન્ટરમાં ગોઠવેલી હોય છે. આ રીતે ડાયનામોમીટર ટાઈપ પાવર ફેક્ટર મીટર વર્ક કરે છે. યુનિટી પાવર ફેક્ટર વખતે કોઇલ M1નો કરંટ ફિક્સ કોઇલના કરંટના ફેઝમાં અને M2નો કરંટ 90 ડિગ્રી પાછળ. આપણે હમણાં વાત કરી કે M1નો કરંટ ફિક્સ કોઇલના કરંટના ફેઝમાં અને M2નો કરંટ 90 ડિગ્રી પાછળ. આથી પોઇન્ટર સેન્ટર મારીએ. લેગિંગ પાવર ફેક્ટર વખતે M1નો કરંટ 90 ડિગ્રી પાછળ. લેગિંગ પાવર ફેક્ટર વખતે આ M1નો જે કરંટ છે એ 90 ડિગ્રી પાછળ હોય છે, તેથી
પોઇન્ટર લેફ્ટ સાઈડ મૂવ થાય છે. અને લીડિંગ પાવર ફેક્ટર વખતે M2નો કરંટ 90 ડિગ્રી પાછળ છે. લીડિંગ પાવર ફેક્ટર વખતે આ M2માંથી જે કરંટ પસાર થાય છે 90 ડિગ્રી પાછળ હોય છે, તેથી મૂવિંગ સિસ્ટમ ડાબી સાઈડ મૂવ થાય છે. આથી પોઇન્ટર એન્ટી ક્લોકવાઇઝ ઘૂમશે. આમ લેગિંગ પાવર ફેક્ટર વખતે પોઇન્ટર ક્લોકવાઇઝ ઘૂમશે, લીડિંગ પાવર ફેક્ટર વખતે પોઇન્ટર એન્ટી ક્લોકવાઇઝ ઘૂમશે. મિત્રો, આકૃતિમાં અહીંયા પાવર ફેક્ટર મીટર બતાવેલ છે. આ 0.5 લીડિંગ, 0.5 લેગિંગ અને સેન્ટરમાં યુનિટી એટલે કે 1 છે. આ cos5 મીટર એટલે કે પાવર ફેક્ટર મીટર છે. હવે જોઈએ ફ્રીક્વન્સી મીટર. મૂવિંગ આયન ફ્રીક્વન્સી મીટર. કાર્ય સિદ્ધાંત જોઈએ તો બે સમાંતર એસી સર્કિટ, એક ઇન્ડક્ટિવ અને બીજી નોન ઇન્ડક્ટિવ, એની વચ્ચે સોફ્ટ આયન પીસ મૂકવામાં આવે છે અને ફ્રીક્વન્સીના ફેરફારને લીધે બંને સર્કિટના ફિલ્ડ બદલાવાથી મૂવિંગ આયન પર ટોર્ક લાગે છે. બે સમાંતર એસી સર્કિટ, અહીંયા જુઓ, કોઇલ A1 A2 અને B1 B2 સિરીઝમાં જોડવામાં આવે છે. આ કોઇલ A1 છે, આ કોઇલ A2 છે. બંને કોઇલનું સિરીઝમાં કનેક્શન કરેલ છે. એવી જ રીતે કોઇલ B1 અને કોઇલ B2 બંને કોઇલ સિરીઝમાં જોડવામાં આવે છે. વચ્ચે સ્પિન્ડલ પર સોફ્ટ આયન પીસ, અહીંયા એક સોફ્ટ આયન પીસ મૂકવામાં આવે છે. કંટ્રોલિંગ ટોર્કની આ પ્રકારના મીટરમાં જરૂર પડતી નથી, કારણ કે બે બળની અસર નીચે આ વર્ક કરે છે. તો જ્યારે A1 A2 B1 B2 સિરીઝમાં જોડી વચ્ચે સોફ્ટ આયન મૂકી અને જ્યારે સપ્લાય આપવામાં આવે છે, ત્યારે એક નોન ઇન્ડક્ટિવ અને બીજી ઇન્ડક્ટિવ બને છે. ફ્રીક્વન્સીમાં જે કાંઈ ફેરફાર થાય છે, પરિણામે બંને સર્કિટના ફિલ્ડ બદલાય છે. કોઇલ A1 A2 એની સિરીઝમાં અહીંયા એક ઇન્ડક્ટર LA જોડેલો છે અને એની એક્રોસ રજિસ્ટર RA મૂકવામાં આવ્યું છે. એવી જ રીતે કોઇલ B1 B2 બંને સિરીઝમાં જોડેલ છે અને રજિસ્ટર RB તેની સાથે સિરીઝમાં જોડી અને તેની એક્રોસ ઇન્ડક્ટર LB મૂકેલું છે. અહીંયા સિરીઝમાં એક હાર્મોનિક ફિલ્ટર મૂકેલું છે. હવે જ્યારે ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ હશે, ત્યારે આ સોફ્ટ આયન પીસ પર ટોર્ક લાગશે નહીં, ડિફ્લેક્ટિંગ ટોર્ક લાગશે નહીં. ફ્રીક્વન્સીમાં કાંઈ પણ ફેરફાર થશે એટલે કોઇલના આ સેટમાં કરંટમાં ફેરફાર થશે. કરંટમાં ફેરફારથી પોઇન્ટર ડાબી સાઈડ અથવા તો જમણી સાઈડ મૂવ થશે અને તે રીતે ફ્રીક્વન્સી બતાવશે. તો આ મૂવિંગ આયન ફ્રીક્વન્સી મીટર. બીજું એક ફ્રીક્વન્સી મીટર છે વાઇબ્રેટિંગ રીડ ટાઈપ ફ્રીક્વન્સી મીટર. કોમન બાર પર જુદી જુદી શીટ મેટલની રીડ ફિક્સ કરવામાં આવે છે. આ એક કોમન બાર છે. આ જુદી જુદી શીટ મેટલ રીડ છે. અહીંયા આ એક કોઇલ છે, કોઇલને એસી વોલ્ટેજ આપવામાં આવે છે. આ વાઇબ્રેટિંગ રીડ ટાઈપ ફ્રીક્વન્સી મીટર છે. આ સિદ્ધાંત ઉપર કામ કરે છે. જ્યારે કોઇલમાંથી કરંટ પસાર કરવામાં આવે ત્યારે ફ્રીક્વન્સીના પ્રમાણમાં જે તે રીડ વધારે કે ઓછી વાઇબ્રેટ થશે. એટલે જુદી જુદી રીડ અહીંયા કોમન બાર પર ફિટ કરેલી છે. અહીંયા આ રીડ ટાઈપ ફ્રીક્વન્સી મીટર છે. હજુ આકૃતિમાં દર્શાવેલ છે કે આ અત્યારે આ જુદી જુદી રીડમાંથી જે રીડ વધારે વાઇબ્રેટ થાય એ પ્રકારનું આપણે રીડિંગ લેવાનું હોય છે. આમ આ આકૃતિમાં ફ્રીક્વન્સી મીટર વાઇબ્રેટિંગ રીડ ટાઈપ ફ્રીક્વન્સી મીટર દર્શાવેલ છે. અહીંયા જુદા જુદા સ્કેલ અંકિત કરેલ છે જુદી જુદી ફ્રીક્વન્સીના 45, 47,
49, 50થી 55 સુધી, અને વચ્ચે આ રીડ મૂકેલી છે. ફ્રિકવન્સીના પ્રમાણમાં જુદી જુદી રીડ વાઇબ્રેટ થશે. જ્યારે જે ફ્રિકવન્સી હોય, માની લો કે ફ્રિકવન્સી 45 હર્ટ્ઝ હોય, ત્યારે આ 45 હર્ટ્ઝની પાસે જે રીડ છે એ રીડ વધારે વાઇબ્રેટ થશે. તો આ રીડિંગ આપણે ફ્રિકવન્સી તરીકે લેવામાં આવે છે. આમ આ બે વાઇબ્રેટિંગ રીડ પ્રકારના ફ્રિકવન્સી મીટર આકૃતિમાં દર્શાવેલ છે. મિત્રો, આજે આપણે એનર્જી મીટર, ફ્રિકવન્સી મીટર, પાવર ફેક્ટર મીટર, રચના, કાર્ય પદ્ધતિ જોઈ. આજે તમે લોકોએ જે શાંતિથી સાંભળી અને આના વિશે જે માહિતી મેળવી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ. નમસ્કાર. વંદે ગુજરાત.